ટુ ફેમિલી, કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। સવારના 9:45 થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ વાડીમાં। તો વાડીમાં શું વાવ્યું છે હાલો આપણે જોઈએ, અને દાદા શું કરે છે વાડીમાં। તો હાલો આપણે જઈએ વાડીમાં। અને અહીંથી જો પાણીની લાઈન ગોઠવી દીધી છે કૂવેથી, અને અહીંયા થઈ ગયું છે આપણે પાણી ચાલુ। ધોરિયો નાખી દીધો છે। તો આપણે શું વાવીએ છીએ, શું વાવ્યું છે એ હું તમને આજે બતાવું। તો હાલો જઈએ આપણે વાડીમાં। તો બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ। તો જો આપણે આવી ગયા છીએ વાડીમાં, અને વાડીમાં પાણી ચાલુ થઈ ગયું છે, અને આપણે વાવી છે ઝાર। મારા વઢુ ને મારા મોરલિયા હાટું વાવી છે અમે ઝાર। તો જોવો અહીંયા ધોરિયો નાખી દીધો છે, અને પાણી આપણે ચાલુ થઈ ગયું છે। જો પાણી જાય છે, અહીંયા નાખી દીધો છે ધોરિયો। તો જોવો એક નાકું પી ગયું છે, અને પાણી ચાલુ છે આપણે, અને અમે આમાં વાવી છે ઝાર। મારા વઢુ ને મારા મોરલિયા સાટુ અને મારા દાદા છે ને એ પાણી વાળે છે, અને ખેડૂ વાડીમાં દવા છાંટે છે, અને હું ઘરનું કામ કરીને વાડીમાં આવી ગઈ વિડીયો બનાવવા। તો જો આપણે પાણી ચાલુ છે ઝારમાં પાણી જાય છે। તો એમ થયું હાલો ઝાર વાવી છે, અને સરસની વાવી દીધી છે કાલે ટ્રેક્ટરે। તો એમ થયું એક બ્લોક બનાવીને મૂકી દઈએ, અને પાણી સામેથી આવે છે, જો સામેથી ધોરિયો નાખ્યો છે, અને આપણે એક પાટિયું પીવે છે, અને આમનામ ડાયરેક્ટ રાઉન્ડમાં પાણી તો જેમ હાલતું હોય એમ જ હાલે। તો જો અહીંયા જાય છે પાણી, અને મારા દાદા અને ભૂરીઓ વાળે છે પાણી। તો જો બહુ લાંબુ પાટિયું કરી નાખ્યું છે, એક આમથી આમ વળાક દો પછી આમ પાણી આવશે। તો જો દાદા અમારા અત્યારમાં સવારમાં વાળે છે પાણી, અને ભૂરીઓ થોડીક મદદ કરાવે છે દાદાને। તેમ થયું હાલો આપણે નવરા થઈ ગયા છીએ સવારમાં કામ કરીને, તો એક બ્લોક બનાવી નાખી। ઝાર વાવી દીધી છે મારા મોરલી હાટું ને વઢુ હાટું, કેમ કે ઉનાળામાં થોડીક નીરણની તાણ પડી જાય। અત્યારે તો નીરણ હોય તો વાવેલું હોય તો ઉનાળામાં અત્યારે પાકી જાય એટલે વાઢીને આપણે ઢાંકી દેશું ઝાડને, પછી ચોમાસામાં નાખવા થાય, કેમ કે ચોમાસામાં બહુ વરસાદ હોય ને તો ખડ વાઢવાનું થોડું કેવરાવે। એટલે ઝાડ તો અમે ઘણી બધી વાવેલી છે ઓલી બાજુ, પણ અહીંયા થોડું ખાલી પડ્યું હતી વાડી। તો એમ થયું કે હાલો ઝાર વાવી દઈએ, અને થઈ જાય નીરણ માલની। તો ઝાર વાવી દીધી છે, અને આપણે વાડીમાં પાણી પણ ચાલુ થઈ ગયું છે, અને મારો ભૂરીયો છે ને નાકું વાળે છે। હું તમને બતાવું, અમારી ભૂરી છે ને કામ બહુ કરે, બીજું કાંઈ નહીં, હાર કામ કરે। તો અમારો ભૂરીયો નાકું કેવું વાળે આપણે જોઈએ, હાલો હું તમને બતાવું ભૂરીયો નાકું વાળે છે। હાલો ભૂરાભાઈ, શું કરો છો? જો આ ભૂરિયાભાઈ અમારે વાળે છે નાકું। જો મારો ભૂરિયો કામ બહુ કરે, હો ખોટું ન કહેવાય। જો એણે નાકું વાળી લીધું, એટલે તો કહેવત છે ને કે ગામડું ઈ ગામડું। જો નાકું વાળી લીધું ભૂરિયાએ। જો હું તમને બતાવું સરખાઈથી, જો આ મારા ભૂરિયાએ નાકું પાણીનું વાળી લીધું। જો એટલે ગામડાના છોકરાને શીખવાડવું ન પડે, કેમ કે મા બાપ કામ કરતા હોય, નાનપણથી જોયેલું હોય, એટલે બધું કામ એને આવડતું જ હોય। તો જો ભૂરિયાએ નાકું વાળી લીધું છે, અને ભૂરિયાને જવાનું છે હમણાં સ્કૂલે 11:30। 11:30 જવાનું છે ભૂરિયાને સ્કૂલે। તો 2-3 નાકા વાળશે, પછી ઘરે આવશે, અને પછી એને સ્કૂલે જાહે। તો જો આ ભૂરિયાએ નાકું વાળી લીધું છે, ને આપણે બીજા નાકામાં પાણી જાય છે।
તો એમ થયું કે હાલો નાનો એવો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ. આપણે ઝાર વાવી છે ને ઝારમાં પાણી જાય છે. તો આ બા શું લઈને જાય છે? અમારા બા છે ને આખો ઝાપો ઉપાડ્યો, બોલો, માથે ચડાવીને. હું તમને બતાવું, બા આખો ઝાપો લઈને ઘેરે જાય છે. તો મારે પણ ઘેર જ જવાનું છે હવે. અને આપણે ઝાર વાવી છે, પાણી વાળે છે, એનો તો વિડીયો મૂકી દીધો. બા હું લઈને જાઉં જો, અમારા બા માથે ઝાપો લઈને જાય છે, આખો લાકડા ને. એને શું કરવો બા? હે, ઓલા ઝાપે ઝાપો બાંધવાનો છે ને, એટલે બાએ છે ને માથે ઝાપો ઉપાડ્યો. જો અમારા બા ઝાપો લઈને માથે જાય છે. અને હું પણ હવે ઘરે જ જાઉં છું, કેમ કે ભૂરિયાને સ્કૂલે જવાની છે, તો રસોઈ બનાવવાની બાકી છે. અને 10:30 થવા આવ્યા છે, અને 11:30 સ્કૂલે જવાનું હોય. તો હાલો આપણે ઝાર વાવી છે એનો બ્લોગ બનાવી લીધો છે. અને હવે આપણે જઈએ ઘરે. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા. જય માતાજી, બાપા સીતારામ. બધાને વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો. બધાને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ.